ગુજરાતની બીજી એક સ્કોલરશિપ છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આપણને આ સ્કોલરશિપ મળે છે, જેનું નામ છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ ધોરણ 11થી લઈને PhD કરતા હો ત્યાં સુધીના તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. એના માટે કઈ વસ્તુ જરૂરી છે, તમે કઈ રીતે ખબર પડશે કે તમે એના માટે એલિજિબલ છો? તો સૌથી પહેલાં તો તમે ગુજરાતના હોવા જરૂરી છે, તમે ધોરણ 11થી લઈને PhDમાં સ્ટડી કરતા હોવા જરૂરી છે, તમે લોકો SC કેટેગરીમાં હોવ, ST કેટેગરીમાં હોવ, SC/BC કેટેગરીમાં હોવ, ઓર તમે માઇનોરિટીમાં આવતા હોવ તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. તમારી જે ઇન્કમ લિમિટ જે છે એ તમારી કાસ્ટ અને તમારા કોર્સ પર ડિપેન્ડ કરે છે, પણ જનરલી તમારી જે ઇન્કમ લિમિટ જે છે એ વાર્ષિક જે છે એ 3 લાખથી 2.5 લાખથી ઓછી હોય તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. એના માટે તમારે ઇન્કમ સર્ટિફિકેટ પણ જોઈશે. બેંક એકાઉન્ટ જે છે એ સ્ટુડન્ટના નામનું હોવું જરૂરી છે, કેમ કે આ પૈસા સીધા સ્ટુડન્ટના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે અને એ જે સ્ટુડન્ટનું બેંક એકાઉન્ટ હશે એ બેંક એકાઉન્ટ સાથે સ્ટુડન્ટનું આધાર કાર્ડ પણ લિંક કરેલું હોવું જરૂરી છે. બીજી વસ્તુ, તમે બીજી કોઈ પણ સ્કોલરશિપ લેતા ના હોવા જોઈએ જો તમે લોકો આ સ્કોલરશિપનો ફાયદો ઉઠાવો છો તો. બરાબર છે? તો આ વસ્તુ તમે લોકોને ખબર હોવી જોઈએ. મેઇનલી તમને કહી દઉં કયા ડોક્યુમેન્ટ જોઈશે જો તમારે આ સ્કોલરશિપમાં એપ્લાય કરવું હોય તો. તમારું આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, બોનાફાઇડ સર્ટિફિકેટ, બેંક પાસબુક, પ્રીવિયસ યર માર્કશીટ અને હોસ્ટેલ સર્ટિફિકેટ, તમે કઈ હોસ્ટેલમાં રહો છો એ. રાઈટ? તો આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ તો તમે આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો.